મારું નામ અનુજ છે. હું એક નાના શહેરનો રહેવાસી છું. પોતાના શહેરમાં ગ્રેજ્યુએશનની પઢાઈ પૂરી કર્યા પછી હું દિલ્હી શિફ્ટ થઈ ગયો. દિલ્હીમાં 1-2 જરૂરી કોર્સ કર્યા પછી મને એક શાનદાર આઈટી કંપનીમાં નોકરી મળી ગઈ. અહીંથી જ આદાર આઈટી કંપનીમાં નોકરી મળી ગઈ. થોડા મહિનામાં મારા બોસે કંપનીના માલિક એટલે કે મોટા બોસ સાથે મારી ઓળખાણ કરાવી. મારી ઈમાનદારી અને કામ વિશે જણાવ્યું. મોટા બોસ ખૂબ ખુશ થયા. મારા મોટા બોસનું નામ વિજય હતું. 1 વર્ષમાં વિજય સર મારી સાથે ઘણા નજીક આવી ગયા. તેમણે પોતાના ઘણા કામો મને સોંપવા શરૂ કર્યા. તેમણે મારી સેલેરી પણ વધારી દીધી હતી. ધીરે સન્માનને કારણે કંપનીમાં મને ઘણી ઇજ્જત મળવા લાગી. હું એક ખૂબ મોટા આદમી હતો, તેથી હું પણ ઈમાનદારીથી પોતાની નોકરી કરતો હતો. મિત્રો, હું ઘણો મજબૂત અને સુંદર છું. છોકરીઓ મારા પર જલ્દી ફિદા થઈ જાય છે, પણ હું છોકરીઓ સાથે ઘણું ભળતો નથી. ધીરે ધીરે મને લાગવા લાગ્યું કે મારા બોસ થોડા પરેશાન રહે છે. 1-2 વખત મેં પૂછવાની કોશિશ કરી, પણ બોસે વાત ટાળી દીધી. એક વખત દીપાવલી મને પોતાના ઘરે ઇન્ટરનેટ સરખું કરવા મોકલ્યો. તેઓ એક મોટી આર્મી કોલોનીમાં એક હવેલી જેવું ઘર રાખતા હતા. હું ઘરે ગયો તો ત્યાં ગાર્ડ્સ પણ હતા. તેમણે મને અંદર જવા દીધો. અંદર બોસની વાઇફ હતી. નેહા મેડમ ખૂબ જ સુંદર, જવાન અને કોઈ પરી જેવી હતી. તેમણે મારી સાથે ખૂબ જ પ્યારથી વાત કરતા રાઉટર ઇન્ટરનેટની સમસ્યા જણાવી. હું તેને ઠીક કરવા લાગ્યો. તે પછી જઈને મને ખબર પડી કે વિજય સરને કોઈ ઔલાદ નથી. કદાચ આ જ કારણે તેઓ થોડા પરેશાન રહેતા હતા. સમય વીતતો ગયો. લગભગ 1 વર્ષ અને વીતી ગયું. આ દરમિયાન વખત બોસના ઘર જતો રહ્યો. નેહા મેડમ હવે મારી સાથે જાણતા થઈ ગયા હતા. પણ તેઓ એક સાદી અને સિરિયસ પ્રકારની સારી મહિલા હતા. સારો ડર લાગતો હતો. હું તેમની સાથે ખૂબ અદબથી વર્તન કરતો હતો. હવે એવું પણ થવા લાગ્યું કે ક્યારેક બોસ મને પોતાની સાથે પાર્ટીમાં પણ લઈ જવા લાગ્યા હતા. એક દિવસ પાર્ટીથી આવતી વખતે મેં હિંમત કરી પ્લાનિંગ નથી કરી. તે દિવસે તેમણે ઘણી દારૂ પી રાખી હતી. તેથી તેઓ પણ કહેવા લાગ્યા. તેમના કહેવા પ્રમાણે તેમને કોઈ સમસ્યા હતી, કારણ કે ઘણી વખત ડૉક્ટર પાસે તપાસ કરાવી હતી પણ સફળ ન થયા. હું સમજી ગયો કે બોસને બાળક પેદા કરવામાં એક સમસ્યા છે. એવી રીતે દિવસો શિયાળાની દૃષ્ટિએ આવી ગયું હતું. હવે શિયાળાનું મોસમ આવી ગયું હતું. પછી દીપાવલીની નજીક બોસે મને કહ્યું પોતાનો સામાન પેક કરી લેવો. અમે 2-3 દિવસની શિમલા ટ્રીપ પર જઈએ છીએ. તેના લગભગ 1 મહિના પછી અમે બધા ભોર શિફ્ટ થઈ જશું. તેમણે તેના વિશે મને ઘણું કહ્યું. તેમના કહેવા પ્રમાણે ભોરમાં અમારી કંપનીની એક નવી બ્રાન્ચ ખુલી હતી. એ જ સિલસિલામાં આ બધું ચાલતું હતું. ફ્રાઇડે સવારે બોસના ઘરે પહોંચી ગયો. જોયું કે બોસ પોતાની કારમાં જવા તૈયાર હતા. નેહા મેડમ પણ સાથે જવાના હતા. અમે લોકો સવારે 8-9 વાગ્યે શિમલા પહોંચી ગયા. ત્યાં બોસે પહેલેથી જ એક 5 સ્ટાર હોટેલમાં એક મોટો રૂમ અને મારા માટે એક સિંગલ રૂમ બુક કરાવ્યો હતો. હોટેલમાં પહોંચતા બોસના ગળામાં ઘણો દુખાવો થઈ રહ્યો હતો. મેં થોડી મસાજની ટ્રેનિંગ લીધેલી છે, તેથી બોસના ગળા પર થોડી મસાજ કરી. બોસ એકદમ સારા થઈ ગયા અને બોલ્યા, વાહ અનુજ, તારા હાથમાં જાદુ છે. પછી મેડમને ટેપ કર્યા પછી બોસ મને પોતાની સાથે લઈ ગયા. માર્કેટમાં પહોંચીને બોસે મને અચાનક પૂછ્યું, તને મસાજ કરવી આવડે છે? તેથી મેં પણ પોતાના મનમાં કહ્યું, હા સર, મેં ટ્રેનિંગ લીધેલી છે. તે દિવસે બોસ એક મીટિંગમાં ચાલી ગયા અને હું મોલ રોડ પર ઘૂમવા લાગ્યો. લગભગ 1 કલાક પછી બોસનો કોલ આવ્યો તો પોતાની પાસે આવી ગયો. તેમણે કહ્યું કે સાંજે તેમની એક બીજી મીટિંગ છે ઇન્વેસ્ટમેન્ટ સાથે. તેઓ ચૂપચાપ બોસને સાંભળતો રહ્યો. તેમણે મને પોતાનું ક્રેડિટ કાર્ડ આપતા કહ્યું, તું આ કાર્ડનો ઉપયોગ કરીને બજારમાંથી મસાજનું સામાન લઈને હોટેલ ચાલી જા અને મેડમને મસાજ આપી દે. જો ઈચ્છા હોય તો કંઈક બીજું સામાન પણ ખરીદી લે. હું હેરાન થઈ ગયો. બોસે કહ્યું, અનુજ, અમે લોકો આગલા મહિને ભોર શિફ્ટ થવાના છીએ. તેથી હું ઈચ્છું છું કે તું મારી મદદ કરે. મેં પૂછ્યું, સર, કહો કે હું શું મદદ કરી શકું? બોસની વાત સાંભળીને મને ખૂબ અજીબ લાગ્યું. જુઓ, આગલા 3 દિવસ તું અમારા રૂટમાં જ રોકાઈ જા અને નેહાની મદદ કર. આ સાંભળીને હું ખૂબ ચોંકી ગયો. બોસ એક રીતે એમ કહી રહ્યા હતા કે હું નેહા મેડમને મદદ કરું. અને વાત એમ છે કે તું આટલા વર્ષોથી સારો અને સભ્ય ઇન્સાન છે. નેહા પણ તારા પર વિશ્વાસ કરે છે. તેમની વાત સાંભળીને હું દંગ રહી ગયો. પછી તેઓ સિગરેટ પીતા હતા ત્યારે મને થોડું મજાક કરતા પૂછવા લાગ્યા, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે શું? મેં નામાં ગરદન હલાવીને કહ્યું, સર. તેમણે મને વચ્ચે જ રોકીને કહ્યું, વહેલી વાત છોડો અને આ બધું સામાન લઈ જા, મને લેટ થઈ રહ્યું છે. તું મારા નાના ભાઈ જેવો છે, તેથી મારા માટે આ કરી દે. આટલું કહીને બોસ ચાલી ગયા. હું સમજી શકતો ન હતો કે આ બધું શું થયું. ખેર હું ડરતો માર્કેટમાં ચાલ્યો ગયો. ત્યાંથી કંઈક સામાન, ઓઇલ અને બોડી ઓઇલ, કેટલાક ગુલાબ અને ચંપાના ફૂલ, તે પછી વિચારતું ચાઈની માટીનું વાસણ અને કેટલાક સફેદ ટુવાલ લઈ લીધા. તે એક અજાણ્યો
ડર લઈને હોટેલ તરફ વધવા લાગ્યો. હોટેલ પહોંચીને મેં બોસના સ્વીટની બહાર જઈને ઘંટી વગાડી. મેડમે દરવાજા બનેલી બારીમાંથી જોયું અને દરવાજો ખોલી દીધો. મેડમે બોસની એક મીટિંગ છે, હજુ સાંજે આવશે. પછી ફરીથી ડરતો ડરતો મેં મેડમને સામાન આપ્યો. મેડમે સામાન પકડતા પૂછ્યું, શું મસાજ? તેણે પૂછતા જ મારી તો જાન નીકળી ગઈ. હું ચૂપ હતો. હવે શું બોલતો? પછી જેમ તેમ હિંમત કરીને મેં કહ્યું કે તેમણે કહ્યું હતું મેડમને મસાજ આપી દેવી. ત્યારે મેડમે કહ્યું, અચ્છા, તો હું ડરી જ ગઈ હતી. મેડમે કહ્યું, તને મસાજ આવડે છે શું? જી મેડમ, પહેલાં મેં એક નાનકડી ટ્રેનિંગ લીધેલી છે. મેડમે કહ્યું, અચ્છા, ચલો જોઈએ તારી ટ્રેનિંગ પણ. મેં મેડમને સામાન આપતા કહ્યું, મેડમ, હું પોતાના રૂમમાંથી ચેન્જ કરીને આવું છું. મેડમે પોતાના રૂમનું કાર્ડ આપતા કહ્યું, ઓકે, તું પોતાના રૂમમાં જઈને ચેન્જ કરી લે. પછી કાર્ડથી મારા રૂમનું લોક ખોલીને અંદર આવું. હું પોતાના રૂમમાં ગયો. ત્યાં એક મોટો શ્વાસ લીધો. તે વખતે મને ખુશી કરતાં વધારે ડર લાગી રહ્યો હતો કે આજે શું થશે. મેં બાથરૂમમાં જઈને લોઅર અને ટી શર્ટ પહેરતો કે આજે શું થશે. પછી પોતાને અરીસામાં ઘણી વખત જોઈને મેડમના રૂમમાં જવા લાગ્યો. મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ આજે કંઈક એવું થઈ જાય જેની તૈયારીથી જવું જોઈએ. પાછા રૂમમાં આવી ગયો. પાછી હિંમત કરીને મેડમના રૂમ પર ગયો. કાર્ડથી રૂમ અનલોક કરીને અંદર ચાલ્યો ગયો. જાણ્યું કે રૂમમાં કોઈ નથી. વોશરૂમમાંથી કંઈક અવાજ આવ્યો. લાગ્યું કે મેડમ કદાચ વોશરૂમમાં છે. તે ખૂબ જ મોંઘું સ્વીટ બુક કરાવેલું હતું. તેમાં બધું સામાન હતું. ત્યાં મસાજ ટેબલની ઉપર જ મસાજનું સામાન રાખેલું હતું. મેં પોતાને બિઝી રાખવા માટે ચાઇનીના મોટા વાસણમાં ગરમ પાણી લીધું. તેમાં બોડી ઓઇલ, થોડા ઓઇલ અને કેટલાક ફૂલ પાંદડા નાખીને બીજું રાખી દીધું. ટુવાલ વગેરે બાકીનું બધું સામાન બહાર કાઢી તપાસવા લાગ્યો. ત્યારે મેડમ વોશરૂમમાંથી બહાર આવી. મેં મેડમને જોયા તો હું જોતો જ રહી ગયો. તેઓ એક મોટા ફૂલ જેવા, કોઈ ઉર્વશી મેનકા જેવી અપ્સરા લાગી રહી હતી. તેમને જોઈને મને એક ઝટકો સા લાગી ગયો. તેમણે પોતાના વાળ બાંધીને પાછળ બાંધતા મસાજ ટેબલ પર આવીને લેટ થઈ ગયા. મારી હજુ પણ હિંમત ન થઈ રહી હતી. તેથી હું ત્યાં ધીરે ધીરે ફાલતુ સેટિંગ કરવાનો દેખાવ કરી રહ્યો હતો. થોડી વારમાં મેડમે બોલ્યા, આજે જ તૈયાર થઈ જાઓ, કાલ સુધીનો સમય લાગશે. મેં બોલ્યો, ના મેડમ, બસ રેડી ગયું હતું. મેં વખતે ઓઇલ પણ થોડું ગરમ થઈ ગયું હતું. મેં મેડમના પંજાથી મસાજની શરૂઆત કરી દીધી. પહેલાં મેડમના પગ પર ધીરે ધીરે પગ સુધી મસાજ કરવાનું શરૂ કર્યું. ત્યારે મેડમે જણાવ્યું કે તેમના ખભા અને ગળામાં દુખાવો રહે છે, પણ સાઈડથી ઊભા રહીને સારી રીતે ન થઈ શકતું હતું. તેથી મેં મેડમને કહ્યું, મેડમ, હું ઉપર આવીને મસાજ કરી દઉં. સાઈડથી સારું નથી થતું. આના પર મેડમે કંઈ ન બોલ્યા. તારી કોઈ ગર્લફ્રેન્ડ છે શું? મેં કહ્યું, ના મેડમ. તેમણે ફરીથી પૂછ્યું, કોલેજમાં તો હશે જ. મેં કહ્યું, ના મેડમ, અમારું નાનું શહેર છે. તેમણે થોડા આશ્ચર્યથી કહ્યું, એનો અર્થ હજુ તું સિંગલ છે. મેં કહ્યું, જે મેડમે કહ્યું. ત્યારે તે જ વખતે મેડમના હોઠ પર પતા નહીં કેમ એક અજીબી સ્મિત ફેલાઈ ગયું. ત્યારે તેમણે કહ્યું, કદાચ પોતાના પતિની પસંદગી માટે. હું ત્યાં વધારે દેર ન રોકાયો. બસ નીકળીને પોતાના રૂમમાં આવી ગયો. બિસ્તર પર પડીને સૂઈ ગયો. બીજા દિવસે અમે શિમલા અને કુફરી ઘૂમ્યા. આજે મેડમ થોડા ઘુલીમિલી નજરે આવી રહ્યા હતા, પણ બોસ સાથે હતા તેથી શાંત પણ હતા. સાંજે મોલ રોડ ઘૂમીને હોટેલ આવી ગયા. ડ્રિંક પાર્ટી માટે બોલાવ્યો. તેમણે ડ્રિંક પાર્ટી માટે બોલાવ્યા. બોસે કહ્યું, આજે મોસમ પણ સારું છે અને મેચ પણ છે. હું બીજા દિવસે સવારે જ એકદમ ફ્રેશ થઈને બોસના રૂમ પર પહોંચી ગયો. બેડના કિનારે થોડા દૂર પર મેડમ બેઠા હતું. ડ્રિંક ટેબલ પર લગાવેલું હતું. એસી બંધ હતું, પણ બહારની ઠંડી તાજી હવાથી રૂમ મસ્ત થઈ રહ્યું હતું. અમે ડ્રિંક લેવાનું શરૂ કર્યું. બોસે મેડમ માટે વાઇન મંગાવી હતી. મેડમે અડધી બોટલ વાઇન પી લીધી હતી. તે પછી અમે લોકોએ ખાણું ખાધું. પછી મેચ જોવા લાગ્યા. રાતના લગભગ 12 વાગી ચૂક્યા હતા. મેં બોસને કહ્યું, સર, હું ચાલુ છું. તેમણે કહ્યું, અહીં મોટી ટીવી બાકી છે. અહીં જ જોઈ લે, અહીં મોટી ટીવી લાગેલી છે. હું મોટા બેડની મેડમવાળી સાઈડની વિન્ડો પાસેની ખુરશી પર બેસીને મેચ જોઈ રહ્યો હતો. સર અને મેડમ બેડ પર રજાઈમાં હતા. વખત વીતતા થોડી ઠંડી લાગવા લાગી. તેઓ સિગરેટ પી રહ્યા હતા, તેથી વિન્ડો પાસે જ હતા. ડ્રિંક પછી જ થોડી શરદી લાગવા શરૂ થઈ ગઈ હતી. બોસે કહ્યું, આજા બેડ પર. ત્યારે મેડમ બોસની બગલમાં બારી પાસે જગ્યા ખાલી કરતા બોલ્યા, હા, તને ઠંડી લાગી જશે, ઘણી મેચ બાકી છે, અહીં મારી પાસે આવી જા. થોડી વાર પછી હું મેડમની સાઈડે બેડ પર લેટ થઈને મેચ જોવા લાગ્યો. લગભગ 1 કલાક પછી બોસને મેચ જોતા જોતા ઊંઘ આવી ગઈ. દિવસભરના થાકને કારણે ખરાટા નીકળી રહ્યા હતા. મેડમે રજાઈ ઉડાડી દાદી. થોડી વાર પછી મેડમ વોશરૂમમાં ગયા. જ્યારે બહાર આવ્યા તો મારી આંખો ફાટી રહી ગઈ. મેડમ એક નાઇટી પ્રકારના ડ્રેસમાં હતા. તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ વખતે બેસીને થોડા મારી સાઈડમાં મેં મનમાં વિચાર્યું કે આ મેડમ કેવી રીતે કરી રહ્યા છે. બોસ પાસે જ મારી સાથે મેચ જોઈ રહ્યા છે. ખેર, જેમ હું થોડી વાર ચૂપચાપ ટીવી જોતો રહ્યો. પછી હિંમત જોડીને મેં ખિસકવાનું શરૂ કર્યું.
થોડી વાર પછી મેડમે મને કંઈક કહ્યું અને હું પોતાના રૂમમાં ચાલ્યો ગયો. લગભગ 3 વાગ્યે બોસ પાછા આવ્યા. પછી અમે દિલ્હી નીકળી આવ્યા. તે દિવસ પછી હું પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો. બાકી બધા પોતાના કામોમાં લાગી ગયા. લગભગ 15 દિવસ પછી બોસ મારા માટે એક ગિફ્ટ લઈને આવ્યા. તેમાં એક મોંઘી વોચ હતી. બોસે કહ્યું, અમે લોકો આ વીકેન્ડે ભોર શિફ્ટ થઈ રહ્યા છીએ. આ ગિફ્ટ નેહાએ તને આપી છે. હું સમજી ગયો કે કદાચ નેહા મેડમને ખુશખબર મળી ચૂકી છે. જ્યારે અમે ભોર શિફ્ટ થયા ત્યારે નેહા મેડમ માતા બની ગયા હતા. તે એક નવજીવનની શરૂઆત હતી. પણ મારા અને તેમના વચ્ચેનો સંબંધ એક ખાસ ક્ષણ સુધી જ સીમિત રહ્યો. હું સમજી ગયો કે જીવનમાં કેટલીક બદલી નાખે છે પણ પોતાના માટે ફક્ત યાદો જ છોડી જાય છે. તે યાદો મારા હૃદયમાં હંમેશા જીવંત રહેશે પણ જીવન આગળ વધતું રહે છે.